આજે આનંદ ચૌદશનો દિવસ સુરતમાં શ્રીજીની 80,000 જેટલી પ્રતિમાનું વિસર્જન થશે। એસએમસીએ માટીની મૂર્તિ માટે તમામ ઝોનમાં કૃત્રિમ ઓવારાનું નિર્માણ કર્યું। રામજી ફુવારા ખાતે સાંસદ મુકેશ દલાલે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો। વિઘ્નહર્તા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો। સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા મુકેશ દલાલે વ્યક્ત કરી। રામજી ઓવારા ખાતે પ્રથમ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને સાંસદ મુકેશ દલાલે કર્યું। મારું નામ દિવ્યા રાઠોડ છે, વોર્ડ નંબર 10 કોર્પોરેટર છું। આજરોજ સુરત મહાનગરપાલિકાના અને શાસકોના સહયોગથી આજે આપણે કૃત્રિમ તળાવ અહીંયા બનાવેલું છે અને 5 ફૂટથી નાની મૂર્તિઓનું આપણે અહીં વિસર્જન કરવામાં આવે છે અને સાથે જ આજે આપણા તંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે, જે સુરતને ચોખ્ખું રાખે છે। આપણા જેટલા સફાઈ કર્મીઓ છે એ લોકોને જ આજે વિસર્જનના દિવસે સફાઈની કીટ આપવામાં આવી છે અને સાથે જ વિવિધ પ્રોગ્રામો પણ કરવામાં આવ્યા છે। આનાથી ઉત્તમ કોઈ જ ઉદાહરણ ના હોઈ શકે કે શાસકો ખૂબ જ સક્ષમ છે અને પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે। નગર સેવિકા તરીકે સુરતીઓને શું કહેશો કે બાપાને 10 દિવસ પૂજન દર્શન કર્યું અને હવે જ્યારે એને વિદાય આપવાનો સમય આવ્યો? ખૂબ જ અઘરું હોય છે। આપણે આપણું પેલું કહીએ ને, કોઈ પ્રાણી પણ લાવતા હોઈએ છીએ તો પણ આપણે એમને ખૂબ જ વાલ કરતા હોય છે। આ તો આપણા ભગવાન છે। 10 દિવસ આપણે એમની સેવા અર્ચના કરી છે અને જ્યારે એમને વિદાય કરવાનો વિરામ આવે છે ત્યારે ખૂબ જ અઘરો હોય છે। તો હું સુરતીઓને એટલું જ કહીશ કે વિસર્જન વેળાએ ખૂબ જ સાવધાનીથી કાર્ય કરે, મૂર્તિઓનું ગમે તે સ્તરે વિસર્જન ના કરે અને આપણા જે શાસકો અને તંત્ર દ્વારા જે કૃત્રિમ તળાવોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। કારણ કે ઘણીવાર એવું જોવા મળે છે કે ખુલ્લી નહેરો, ખુલ્લા નાળાઓમાં પણ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે, જે ખૂબ જ અયોગ્ય છે। તો એ લોકોને એટલી જ સલાહ અને સૂચન આપીશ કે વિસર્જન આપણા કૃત્રિમ તળાવોમાં જ કરે અને જો મોટી મૂર્તિ હોય તો એના માટેની અલગ વ્યવસ્થા છે તો ત્યાં એમને લઈ જવામાં આવે।